આ સાથે અમદાવાદથી મહત્વના સમાચાર પીએમ મોદી ફ્લાવર શોની મુલાકાત લેશે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્લાવર શોની મુલાકાતે જશે વડાપ્રધાનની મુલાકાત પહેલા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ફ્લાવર શોની મુલાકાત લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જશે તો તમામ મુલાકાતીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે તો તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ફ્લાવર શોની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાના છે તો અમદાવાદથી જે રીતે મહત્વના સમાચાર પીએમ મોદી ફ્લાવર શોની મુલાકાત લેશે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે ચીનનો રેકોર્ડ તોડવામાં આવ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્લાવર શોની મુલાકાતે પહોંચશે અમદાવાદના ફ્લાવર શોનો વિશ્વમાં ડંકો વાગ્યો છે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર તેને સ્થાન પણ મળ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે હોય અને આવડી મોટી જ્યારે અમદાવાદ ફ્લાવર શોને સન્માન મળ્યું હોય ત્યારે તેઓ અહીંયા આવવાના છે મહત્વની બાબત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા અચાનક મુલાકાત લેવાનું નક્કી થતાં જ ફ્લાવર શોને તાત્કાલિક અસરથી ખાલી કરાવવાની શરૂઆત છે તે અત્યારે થઈ રહી છે હજારો લોકો જે ફ્લાવર શોની અંદર આવ્યા હતા તેમને જે છે તે તાત્કાલિક બહાર કાઢવામાં આવી રહ્યા છે અને વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાને રાખીને તાત્કાલિક જે છે તે તંત્ર હરકતમાં આવ્યું છે તમામ લોકો કે જે મુલાકાતીઓ હતા જેમને અહીંયા લાવવામાં આવ્યા હતા એ તમામ લોકોને જે છે તે અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ફ્લાવર શોની મુલાકાત માટે પહોંચવાના છે તે પહેલાં જ ફ્લાવર શો નિહાળવા આવેલા હજારો લોકોને જે છે તે અહીંયાથી બહાર કાઢવામાં આવી રહ્યા છે ફ્લાવર શોને ખાલી કરવાની જે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ફ્લાવર શોની મુલાકાત માટે આવે તે પહેલાં જ તંત્ર સજાગ બની ચૂક્યું છે કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ સંદેશ ન્યૂઝ અમદાવાદ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્લાવર શોની મુલાકાતે પહોંચશે થોડી જ વારમાં ફ્લાવર શોની મુલાકાત લેશે વડાપ્રધાન મોદી તો તૈયારીઓ કરવામાં આવી રહી છે જે મુલાકાતીઓ છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે પોલીસ કાફલો પણ પહોંચી ચૂક્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે તો ચીનનો રેકોર્ડ જે રીતે તોડવામાં આવ્યો છે ફ્લાવર શોને લઈ ફ્લાવર શોનો અમદાવાદના ફ્લાવર શોનો પૂરા વિશ્વમાં જે છે તે ડંકો વાગ્યો છે અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ જે છે તે નોંધવામાં આવ્યું છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્લાવર શોની મુલાકાતે પહોંચી રહ્યા છે તો હાલ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે બોમ્બ સ્ક્વોડની ટીમ પણ પહોંચી ચૂકી છે પોલીસ કાફલો પણ પહોંચી ચૂક્યો છે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈ અને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે જે રીતે વડાપ્રધાન મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે વાઇબ્રન્ટ સમિટને લઈ અને જે રીતે 3 દિવસના ગુજરાત પ્રવાસે છે વડાપ્રધાન મોદી તો ત્યારે હાલ ફ્લાવર શોને લઈ વડાપ્રધાન મોદી મુલાકાતે જશે વધુ વિગત લઈને જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિકુલ પટેલ જી નિકુલ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્લાવર શોની મુલાકાતે પહોંચવાના છે તો શું છે વધુ વિગતો જી બિલકુલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે યોજાઈ રહેલા ફ્લાવર શોની આજે જેઓ છે તે મુલાકાત લેવાના છે આ મુલાકાત છે તે અચાનક ગોઠવવામાં આવી છે મહત્વની બાબત છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા તે સમયે તેમને ફ્લાવર શોની શરૂઆત કરાવી હતી અને તે જ ફ્લાવર શોએ આ વર્ષે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન મેળવ્યું છે ચીનનો જે રેકોર્ડ હતો તે અમદાવાદના ફ્લાવર શોએ તોડ્યો છે અને વિશ્વભરમાં અમદાવાદના ફ્લાવર શોનો ડંકો વાગ્યો છે ત્યારે વડાપ્રધાન ખુદ અહીંયા મુલાકાત માટે પહોંચવાના છે તે પહેલાં તમામ પ્રકારની જે તડામાર તૈયારીઓ છે તે અહીંયા કરી દેવામાં આવી છે તમામ જે મુલાકાતીઓ ફ્લાવર શોની અંદર આવ્યા હતા તેમને તાત્કાલિક અસરથી જે છે તે બહાર કાઢવામાં આવ્યા છે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા પહોંચશે તેઓ ફ્લાવર શોની મુલાકાત લેવાના છે અલગ અલગ જે પ્રતિકૃતિ ફ્લાવર શોની અંદર બનાવવામાં આવી છે તેનું નિરીક્ષણ છે તે વડાપ્રધાન કરશે સાથે જ જે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું જે સર્ટિફિકેટ આજે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને એનાયત કરવામાં આવ્યું છે તે સર્ટિફિકેટ છે તે તાત્કાલિક અસરથી જે વોલ બનાવવામાં આવી હતી જેના કારણે વિશ્વની અંદર જે રેકોર્ડ સ્થપાયો છે તે વોલની અંદર આ સર્ટિફિકેટ છે તે લગાવવામાં આવ્યું છે અત્યારે પોલીસ પહેરો છે તે અત્યારે ગોઠવવામાં આવી રહ્યો છે બાકી રહેલા જે મુલાકાતીઓ છે તેમને પણ જે છે તે બહાર કાઢવામાં આવી રહ્યા છે ગણતરીની મિનિટોની અંદર જ હજારો લોકો કે જે ફ્લાવર શોની અંદર હતા તેમને બહાર કાઢવામાં આવ્યા અને હવે પોલીસ પહેરો છે તે અત્યારે લગાવી દેવામાં આવ્યો છે પીએમ સિક્યુરિટી છે તે અહીંયા તૈનાત કરવામાં આવી છે સાથે જ જે અમદાવાદના મેયર છે તે પણ જે છે તે અહીંયા ઉપસ્થિત છે સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે તમામ જે પદાધિકારીઓ છે તે પણ જે છે તે અહીંયા ઉપસ્થિત થયા છે શ્રીરામની જે પ્રતિકૃતિ છે ભગવાન શ્રીરામ છે તેની પ્રતિકૃતિ સાથે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ જે છે તે અહીંયા છે સર પીએમ મુલાકાત માટે આવી રહ્યા છે શું કહેશો
બિલકુલથી કે પીએમ મુલાકાત માટે અહીંયા આવવાના છે, મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા ઉપસ્થિત હતા. વડાપ્રધાન ખુદ આવી રહ્યા હોય તો લોકોની અંદર પણ ખુશી છે. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન પણ વટાવવાની જે તૈયારી છે તે અત્યારે જે છે તે કરી રહ્યું છે. એટલે કહી શકાય કે જે નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા પહોંચશે ત્યારે લોકોની અંદર એક આનંદ હશે, ઉમંગ હશે. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હોય ને શહેર ભાજપ હોય, આ તમામ દ્વારા જે છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે. મહત્વની બાબત છે કે જે રીતે અમદાવાદની અંદર જે ફ્લાવર શો યોજાયો હતો ને તેને વર્લ્ડ બુક રેકોર્ડની અંદર સ્થાન મળ્યું છે. આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, તેમની સાથે વાત કરીશું. વડાપ્રધાન આવી રહ્યા છે, કેવી તૈયારીઓ? માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ફ્લાવર શોની શરૂઆત કરાઈ હતી. દિન પ્રતિદિન ફ્લાવર શોની ગુંજ અમદાવાદ શહેર, ગુજરાતની અંદર, સમગ્ર દેશની અંદર ગાજી રહી છે. અને એને પરિણામે આજે વર્લ્ડ રેકોર્ડ થયો છે. જે ચાઇનાનો વર્લ્ડ રેકોર્ડ હતો ગ્રીનિસ બુકની અંદર, એ વર્લ્ડ રેકોર્ડ આજે ભારતે તોડ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રેકોર્ડને તોડવામાં આવ્યો છે. અમદાવાદીઓ માટે, ગુજરાતીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે. બિલકુલથી ગૌરવની વાત છે. વડાપ્રધાન પણ અહીંયા આવી રહ્યા છે વડાપ્રધાનને જોવા માટે, અને તે અહીંયા મુલાકાત લેવાના છે. તેને લઈને સૌ જે અમદાવાદીઓ છે તે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. કેવી ખુશી વ્યક્ત કરી રહ્યા છો આપ પણ? ખૂબ જ આનંદ અને લાગણી છે જ્યારે દેશના વડાપ્રધાન આવી રહ્યા હોય ત્યારે, અને જ્યારે વર્લ્ડ રેકોર્ડ થયો હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, અને એ પણ ચાઇનાની જે વોલ હતી એને 166 મીટરની, એ વોલ કરતાં વધારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ફ્લાવર વોલ છે એને વર્લ્ડ ગિનિસ બુકમાં પ્રથમ નંબરે સ્થાન મળ્યું છે. અમદાવાદ કોર્પોરેશન માટે, સમગ્ર અમદાવાદ માટે અને ગુજરાતની જનતા માટે અને દેશ માટે ગૌરવની વાત છે. બિલકુલથી દેશ માટે ચોક્કસથી ગૌરવની વાત છે, કેમ કે જે વડાપ્રધાને આ ફ્લાવર શોની શરૂઆત કરાવી હતી તે ફ્લાવર શો વિશ્વનો સૌથી મોટો જે છે તે ફ્લાવર શો બન્યો છે, અને વિશ્વભરની અંદર તેનો ડંકો છે તે અત્યારે વાગ્યો છે. આપ જોઈ શકો છો કે તમામ જે પદાધિકારીઓ છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. મેયર છે, ડેપ્યુટી મેયર છે, શહેર પ્રભારી છે, સાથે જો વાત કરવામાં આવે તો પક્ષના નેતા છે, ડેપ્યુટી મેયર છે, આ તમામ જે પદાધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે. પોલીસનો કાફલો છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે. તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે કરી દેવામાં આવી છે, અને ફ્લાવર શોની અંદર લાલ જાજમ છે તે પાથરી દેવામાં આવી છે. વડાપ્રધાનના સ્વાગતમાં કોઈ પણ પ્રકારનું કચાશ ન રહે તે માટેનું જે છે તે તૈયારીઓ અત્યારે થઈ રહી છે. એટલે કે કહી શકાય કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા મુલાકાત લેશે ત્યારે તમામ પદાધિકારીઓ પણ હાજર હશે. કોર્પોરેશનના સાથે જ પોલીસ જવાનો પણ જે છે તે અહીંયા ખડે પગે કામે લાગી ચૂક્યા છે. જી નિકુલ, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર.